ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શનને લઈને જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાનો લોક દરબાર યોજાયો હતો, જેમાં ડીવાયએસપી જેડી પુરોહિત, પીઆઈ એમયુ મસ્સી, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। લોક દરબારમાં ઉપસ્થિત આગેવાનો અને વેપારીઓ દ્વારા શહેરમાં આડેધડ વાહન પાર્કિંગ અને વેપારીઓ અને લારી ગલ્લાના દબાણને લઈને ટ્રાફિક સમસ્યા રહેતી હોવાના શહેરીજનોએ આક્ષેપો કર્યા હતા। તેથી ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા નગરપાલિકાને સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી તેમજ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવા અંગે હૈયાધારણા આપવામાં આવી હતી। ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન પ્રસંગે આજે આગેવાનો, વેપારીઓ અને નાગરિકોનો લોક દરબાર લેવામાં આવે, એમાં વિવિધ સૂચનો પણ રજૂ થયેલ છે, ટ્રાફિક સમસ્યા બાબતે પણ રજૂઆતો થયેલી છે। તો આ બધી રજૂઆતો પ્રત્યે સિટી પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવશે અને આ પ્રશ્નો હલ કરવામાં આવશે। આ ઉપરાંત ધ્રાંગધ્રા નગરપાલિકા વિસ્તારની અંદર રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત આગામી દિવસોની અંદર 90 જેટલા ખૂબ જ સારી ગુણવત્તાવાળા કેમેરાઓ છે એ કાર્યરત થનાર છે, જેના કારણે પોલીસને ગુનાઓ શોધી કાઢવા માટે, કોઈ પણ ગુમ થયેલી વસ્તુઓ છે, વ્યક્તિઓ છે, એને પરત મેળવવા માટે પણ સહાયરૂપ થશે। આ બધા જાણો છો એમ હાલ સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારની અંદર આ નેત્રમ કાર્યરત છે, જે પોલીસને ખૂબ જ ઉપયોગી છે અને નાગરિકોને પણ ઉપયોગી છે। એટલે આગામી દિવસોમાં લગભગ 2-1 મહિનામાં લીંબડી અને ધ્રાંગધ્રા ખાતે પણ આ કાર્યરત થનાર છે, એમની પણ લોકોને જાણકારી આપવામાં આવેલી છે અને ધ્રાંગધ્રા શહેરની અંદર જે કંઈ સૂચનો છે એ બાબતે અસરકારક કામગીરી હાથ ધરવામાં છે।